મેથીના થેપલા. આપણા ગુજરાતીઓ માટે થેપલા વગર તો જાણે જીવન જ અધૂરું છે. લાગે છે ને તમને પણ એવું? સવારે લંચ બોક્સ હોય અથવા તો સ્કૂલનો લંચ બોક્સ હોય, ઓફિસનો લંચ બોક્સ હોય કે ફરવા જતા હોઈએ ત્યારે અગર થેપલા સાથે ના હોય તો એવું લાગે કે પેકિંગ અધૂરું છે. થેપલા બનાવવા બહુ જ ઇઝી છે. સૌથી પહેલાં એક જારમાં ઘઉંનો લોટ, એની સાથે થોડો ચણાનો લોટ, ઝીણા સમારેલા લીલા મરચાં, થોડું ઝીણું સમારેલું આદું, તલ, થોડી ખાંડ, અજમો નાખીશું, અને એકદમ ઝીણી સમારેલી મેથી છે. મેથીને મેં એકદમ સરસ રીતે પાણીથી ધોઈને પછી એને સૂકવી દીધી હતી થોડી, અને પછી ઝીણી સમારી લીધી છે. ટ્રાય કરવાનું કે મેથીના દાંડા ના આવે અથવા તો થેપલા થોડા કડવા લાગશે. હવે એની સાથે મસાલામાં હળદર, મીઠું, ધાણા જીરું, લાલ મરચું અને થોડા તેલ નાખીને મોઈ લેવાનું છે, અને પછી પાણી નાખીને પરાઠા જેવો લોટ બાંધવાનો છે. અત્યારે હું મેથીના થેપલા બનાવું છું. મારા નાની ખીચડી છે અથવા તો વધેલો ભાત છે, દૂધી છે, આ બધા જ અલગ અલગ થેપલા મારા નાની બનાવે છે અને મને બહુ જ ભાવે છે. આમ થેપલા બનાવવા ખૂબ જ ઇઝી છે જોવા જઈએ તો, પણ ક્યારેક લોટ બાંધવામાં અગર કંઈ મિસ્ટેક થાય તો થેપલા ચવડ પણ થઈ જાય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે થેપલા બિલકુલ બી ચવડ ના થવા જોઈએ. એટલા માટે લોટ બાંધતી વખતે થોડું મોણ સરખું લેવાનું અને લોટ જે છે બને એટલો ઢીલો બાંધવાનો. એટલે પરાઠાથી થોડોક ઢીલો લોટ બાંધવાનો અને પછી લોટને સરસ તેલથી કેટવીને એને થોડીક વાર રેસ્ટ આપવાનો, પછી એના થેપલા બનાવવાના. તો બસ નાની નાની લોહી લઈને અને એકદમ પતલા થેપલા વણી લઈશું. હવે થેપલાને શેકતા વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અગર તમે થેપલાને શેકતા વખતે એકદમ ધીમા ગેસ પર શેકશો તો પણ થેપલા જે છે ચવડ થઈ જશે. એટલે લોઢી ઉપર પહેલું પડ જે થાય એ ધીમા ગેસ પર કરવાનું, અને પછી જ્યારે તમે બીજી બાજુ પલટાવો અને તેલ નાખો ત્યારે એકદમ ફાસ્ટ ફ્લેમ પર થેપલાને શેકવાના છે. હું અત્યારે થેપલાને તેલથી શેકી રહી છું અને પછી ઉપરથી થોડું ઘી લગાવીએ છીએ. ઘણા બધા લોકો ડાયરેક્ટ ઘીથી પણ શેકતા હોય છે, તો તમે ચાહો એવી રીતે કરી શકો છો. સો ફાઇનલી થેપલા તૈયાર છે, અને મને થેપલા અથાણા સાથે, મરચાં સાથે, બધા સાથે બહુ જ ભાવે છે. દરેક થેપલા ઉપર હું થોડું ઘી લગાવું છું જેથી કરીને થેપલા જે છે કોરા ના પડી જાય. આ થેપલાને તમે સ્ટોર કરી શકો છો. ફરવા જાઓ તો આ થેપલાને 15 દિવસ સુધી કશું જ નથી થતું. તો બસ આથેલા મરચાં અને થેપલા, ઓ માય ગોડ, મને આ બહુ જ ભાવે છે. એન્જોય.